ભૂવા તો ચાપ પાડશે નાકડી લે ફૂલ પ્રેશર થાય યાર એમાં હે એ કે ગાડીના કાસે ફોડ નાખે એમ કેતો તો લે અન્ય તો કઈ આય મજા આવે કોઈ આ જૈન ઉડે એક નંબર આવે થાય વરસાદ આવે હા મિત્રો તમે જો અત્યારે કારા ઉનાળે આ લોકો 400 થી 500 ઘેટા બકરા આને રાખ્યા છે તો અહીંયા તળાવ છે બાજુમાં ત્યાં પાણી પીવા માટે નવકરભાઈના મોબાઈલ માટે કવર લેવાનું છે 25,000 નો મોબાઈલ હતો અને હાથમાંથી મુકાઈ ગયો અને જરા તરા ટોચા થઈ ગયા બોડીમાં હું તમને બતાવીશ આપણે કવરની શોપ છે જુનાગઢની અને એકમાત્ર એવી શોપ છે જ્યાં તમામ મોબાઈલના કવર મળી જાય સસ્તા ભાવમાં તો નવકરભાઈએ મને તડકાનો ઉપાડ્યો છે હું કે મોબાઈલમાં કવર રખાય કે ન રખાય રખાય જ ને તો હાવ ગવાઈ ગયો પંગી મેં તને કીધું તું કાલે જ કે કવર લેતા જાય પણ ભાઈ મહિના નહીં એ કે નથી લેવું અને આજે એને અનુભવ થયો કળવો મારો હાળો વાહે આવે છે આયલો રે હમટ જ્યારાથી ઉપલેટાથી આવ્યો છે અને હવે અત્યારે 1:30 વાગે તડકા ધૂમનો નીકળ્યો છે વાહ મોજ વાહ એ પોતે યુટ્યુબર છે પાછો વિજયભાઈ તમે વેલા હેરા નીકળો ગરમીના નકર ખોબા ઉપડી જાહે થોડોક ફેરફાર રહ્યો છે પેટ્રોલ નાખવા જવું જોઈએ નકર પેટ્રોલ વગર ની આપણી બસ વહી જાહે આવા દે તું વાહેની હોરન વગરમાં તો પેટ્રોલ નાખી લઈ મિત્રો અહીંથી હવે આપણે આ ભાઈ જરાક રામ રામ કરી લઈ તો ભાઈ મળશું પાછા અમુક ટાઈમે ફ્રી થયા વાળતો તો થઈ ગયા મારા અને પેટ્રોલ પંપ અહીં પાછળ જ છે હું કોઈ પેટ્રોલ પંપ નાખ્યા હોય તો આપણે આને જરાક ટાટા બાય બાય કરી પાછા કેદી આવશો તારે આવવાનું હવે આપણે જાઉં એક દી ફ્રી થઈ જાય ને પાટણમાં ઓસમ હિલના અમુક રહસ્યમય વાળતો કેમ છે બાકી જોઈ લે આમાં વાળંદે ભૂખા મરી જાય તમારા ગામમાં હું આવડા વાળતો આવા હું કાકા 3 મહિને તો વાળ કપાવા દઉં કેટલાક છો તમે હવે સારું હાલો તો તમે નીકળો હો ને તો નવગણભાઈ પેટ્રોલ નાખીને આવી ગયા છે અને હાલો વિજયભાઈ જય માતાજી પૂગી જાવ એટલે ફોન કરી દેજો ને શાંતિથી ગાડી આગજો તડકા ધૂમની હાલો ભાઈ નાખી લીધું પેટ્રોલ તો આપણે નીકળીએ હાલો જય માતાજી બરોબર આ બે હજી વાતો કરે કે કાં ઊભા ગરમી થઈ ગઈ હાલો ભાઈ મળીએ તો અત્યારે હારા ને ગરમી થઈ જાય બાકી હાલો પાછા મિત્રો તમે જો અત્યારે કારા ઉનાળે આ લોકો 400 થી 500 ઘેટા બકરા આને રાખ્યા છે તો અહીંયા તળાવ છે બાજુમાં ત્યાં પાણી પીવા માટે લઈ જાય છે પણ આટલો માલ સાચવવો ને એ ખૂબ અઘરી વાત છે હો ભાઈ તો અહીંયા ધીમે ધીમે ગાડી કાઢી છે નીકળી ગઈ જો કેટલા છે અને આપણે એક ગાય રાખવી હોય ને તો આપણે એક ગાય નથી સાચવી શકતા આ એક સત્ય હકીકત છે મિની જુનાગઢ છે આ ઝાંઝેડા ચોકડી અને જુનાગઢ બે અડી ગયું છે અને આ ઝાંઝેડાની અંદર એટલા અત્યારે હોસ્પિટલ બની ગયા છે એડવાન્સ કે એમાં કાંઈ ઘટે જ નહીં કૃષિની સાથે સાથે હોસ્પિટલ બહુ સારા છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે જુનાગઢ આ મેન રોડ છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે ગણેશ મોબાઈલ છે અહીંયા પાછળ મારા મિત્રની જયભાઈની અને કોટિંગ માર્યું તો કેમ છે કાંઈ ઘટે ઈગલ અને હવે ગાડી કાઢી હવે આપણે આનું કવર ગોતી લઈએ જુનાગઢમાંથી પછી નીકળીએ મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી છે ને અહીંયા કવર હાઉસ છે પાછળ મોબાઈલનું મસ્ત કવર મળે અહીંયાથી એ બોલો ભાઈ તો આ મેટ્રો ઉતરી ગયો છે તો અહીંયા આપણે જઈ આવીએ અને સસ્તા ભાવમાં ને સારા કવર મળે અહીંયા તો ભાઈ આવડી દુકાન છે આની અંદર કોઈ પણ મોબાઈલના કવર માંગો તમને મળી જાય એટલે અમે બધા અહીંથી જ ખરીદી કરીએ છીએ કોઈ પણ કવર હોય હા અને તડકાના નીકળ્યા પણ એસી ચાલુ છે મજા આવી ગઈ હવે જોઈ લઈ કેવાક આવે છે તો F56 સેમસંગ
તો મિત્રો આપણા ભાઈબંધનું ગેરેજ છે અને સર્વિસ સ્ટેશન છે. આપણી ગાડી અહીં પડી છે ZMR જો. એટલે અમારા ગામનો જ છે, મિત્ર છે અમારો, ઝાલા મજીઠિયાઓ. અહીં એનું સર્વિસ સ્ટેશન છે. તો અમે અહીંથી નીકળ્યા હોય ને અહીંયા ઘૂમરો ન મારી એવું બને નહીં. એ ગયો સોડા લેવા, પાછળ જ દુકાન છે. હવે એની ઉંમર છે અત્યારે 17 વર્ષ. 17 વર્ષની ઉંમરમાં એ બંધો એવો ખા પડ્યો ને જો એટલો ધંધો કરીને બેઠો છે. આયલો આવે ને આ લકડી પહેલવાન, અડ્ડી પહેલવાન એનું. એટલે ભૂવા હતા હાટો આપણે મોબાઈલનું કવર લઈ લીધું. બતાવી દો ભાઈ, જો બહુ સારું કવર મળ્યું છે, એક નંબર છે કવર. શું કયો? તો મિત્રો આ કઈ છે સોડા? દાવત જીરા. તો લગભગ ગામડાઓમાં જાઓ કે સિટીમાં જાઓ તમને હવે બોટલમાં જ સોડા મળે છે, એટલે એ સારું કહેવાય. અને આવા ઉનાળામાં આ માટી આપને સોડા પાય છે તો ભગવાન એનું બહુ સારું કરે. અને આવા 2-3 દોસ્તારો આપી દે ને તો સોડા પાયા રાખે તો જલસા થઈ જાય. તો મિત્રો ઓલાય ફુવારો ચાલુ કર્યો, આમ જો એ મારી તો પ્રેશર અહીંયા આવા દે. ગરમી એટલી છે ને ભાઈ કે એની વાત પૂછોમાં. પછી ગાડીની સીટ તપી ગઈ હતી તો મેં કીધું થોડીક સર્વિસ કરી નાખીએ. તો એ કે મારે દઈ ફુવારો, તો એની ફુવારો ચાલુ કર્યો. આમ જો ZMR ની સર્વિસ લઈ લે. તો ભાઈ નાની ઉંમરમાં બહુ મોટું કામ કરે છે. કેટલી ગાડી પડી સમજો, આખું ગેરેજ ભર્યું હોય. એવું નથી બધું કામ ફાવે છે ને. એટલે ગુજરાતીના લોહીમાં બિઝનેસ છે, એ વાત ફાઇનલ. હવે અહીંયા અલગ અલગ કામ ચાલુ થયું છે. આ ગાયછું છોડે છે ને પછી મારાથી તો આનું પ્રેશર હાથમાં નહોતું રહ્યું. આ ભાઈ આના હાથમાં કેમ રહે નથી સમજાતું. હવે જો ભૂવા તો ચાપ પાડશે નાકડી. લે ફૂલ પ્રેશર થાય હો યાર એમાં. હે એ કે ગાડીના કાસે ફોડ નાખે એમ કેતો હતો. હાઈ લે અન્ય તો કઈ રાય મજા આવે કોઈ આ જૈન ઉડે એક નંબર. હવે વરસાદ આવે. હા 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 હા, કારા ઉનાળે વરસાદ કર્યો ભાઈ આને જોઈ. એટલે એક નંબર મજા આવી ગઈ. અને આવા એકાદો ભાઈબંધ રાખો તમે. ગાડી તપી ગઈ હતી કે ફવારો માર દે. આનું પ્રેશર કેમ બાકી મજા આવે ને નવગણ. જો ધોઈ લે, મને પલાળી દઈશું યાર. એ તો કઈ ઘટે જ નહીં મિત્રો. વાહ મોજ વાહ. મારાથી નળી હાથમાં નથી રહી. ચાલો મિત્રો આપણે હવે હાર્દિકભાઈને અલવિદા કહીએ અને અહીંથી નીકળીએ ને. એ જો એને એનું કામ ચાલુ કરી દીધું. 2 ગાડીઓ આવી છે. ધોઈ લે. હા આમ તો જો દીધું હે. તો આપણે ભાગ્ય હવે નગુણભાઈ અગર આ લૂ હે ને આપણું ભેરું નહીં થવા દઈએ. કોઈને ભલે જવું હોય અમે આવતા વેચ સીધા જો મોટા ધોવા વર્ગી ગયા. કેટલા મોટા બેરાઈ છે તડકાના અમારા. અમે આજ ગયા હતા મોબાઈલના કવર લેવા. 600 રૂપિયા વાપરીને આવતા રહ્યા. હાલો બાય બાય.